મારા મિત્રો, વાર્તા સાંભળીને મજા આવશે. સુરેન્દ્રનગરમાં રહેનારો એ દેવ એક સિમ્પલ ગુજરાતી છોકરો હતો. તેને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ હતો. એક દિવસથી ટ્રાવેલ માટે જયપુર ગયો હતો. રંગો અને મહેલોનું શહેર. જયપુરમાં એક જૂના કિલ્લા પાસે તે ફોટો પાડી રહ્યો હતો. ત્યારે અચાનક એક છોકરી તેના કેમેરામાં આવી ગઈ હતી. તેનું નામ કાવ્યા હતું. રાજસ્થાની છોકરી, મસ્ત અને બોલકી અને હસતી. તે બોલ્યો, સોરી, તમારો ફોટો આવી ગયો છે. કાવ્યા હસીને બોલી, તો ડિલેટ ના કરતા, મેમરી તરીકે રાખજો. એટલું બોલતા જ તેમની વાતો શરૂ થઈ ગઈ હતી. દેવ અને કાવ્ય દિવસભર સાથે ફર્યા. હવા મહેલ, બજાર, કિલ્લા બધે સાથે હસી ગુજરી રહી હતી. થોડા દિવસમાં જ બંનેને લાગ્યું તો કંઈક ખાસ છે, પણ સમસ્યા એક જ હતી. દેવ ગુજરાતનો અને કાવ્ય રાજસ્થાની. જ્યારે સમય આવ્યો દૂર થવાનો, દેવને પાછું સુરેન્દ્રનગર જવાનું હતું. સ્ટેશન પર કાવ્યાએ પૂછ્યું, લાંબા સમય સુધી આ સંબંધ ચાલશે? દેવ થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, જો દિલ સાચું હોય તો કંઈ નહીં કરી શકે. બંને રોજ કોલ પર વાત કરતા. વિડીયો કોલ, મેસેજ, પણ સમય સાથે બધું મુશ્કેલ થવા લાગ્યું. એક દિવસ ઝઘડો થયો અને વાત બંધ થઈ ગઈ. 1 વર્ષ પછી ફરી દેવ જયપુર ગયો. એ જ કિલ્લા પાસે તે બેઠો હતો અને અચાનક પાછળથી અવાજ આવ્યો, ફોટો લેશો કે નહીં? દેવ પાછો ફર્યો. કાવ્યા સામે જ ઊભી હતી. કાવ્યા બોલી, દોરીએ સમજાવી દીધું કે તું કેટલો ખાસ છે. દેવ હસ્યો અને આ વખતે ફોટો નહીં, સીધું દિલમાં રાખીશ. અને ફરી બંને એક થઈ ગયા. જો વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.